કપડાના ઉદ્યોગ સાથે સંકળાયેલ ઔદ્યોગિક શહેર એવા રાજકોટ જિલ્લાના જેતપુરની મુખ્ય જરૂરિયાત એવા ફાયર મહેકમની કોઈ સુવિધા નથી। એ ગ્રેડની નગરપાલિકામાં તમામ ફાયર ફાઇટરના આધુનિક સાધનો છે, પરંતુ ચલાવવાવાળા કુશળ કર્મચારીઓની કમી છે, જેથી ફાયર મહેકમને લઈને જેતપુર શહેર ભગવાન ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે। ઔદ્યોગિક શહેર જેતપુરની નગરપાલિકાની ફાયર ફાઇટરની હાલત ખૂબ જ ખરાબ છે। નગરપાલિકામાં આધુનિક ટેકનિકના ફાયર ફાઇટર છે। નાના અને મોટા ફાયર ફાઇટર સાથે નાની નાની ગલીમાં જઈ શકે એવા ફાયર ફાઇટરના બુલેટ મોટરસાયકલ સહિતની સાધન સામગ્રીઓ અહીં ઉપલબ્ધ છે, પરંતુ તેને ચલાવવા માટેનો તાલીમબદ્ધ સ્ટાફ નથી। યોગ્ય રીતે આગ બુઝાવી શકે અને યોગ્ય રીતે ફાયર ફાઇટર ચલાવી શકે તેવા કર્મચારી નથી। ત્યારે જોવા જઈએ તો પાલિકામાં નાના મોટા 5 ફાયર ફાઇટરો છે, સાથે 3 જેટલા બુલેટ ફાયર ફાઇટરો પણ ઉપલબ્ધ છે, પરંતુ પાલિકા પાસે નથી ફાયર વિભાગનું મહેકમ। જેતપુર શહેર એક ઔદ્યોગિક શહેર હોવાથી ફાયર મહેકમ હોવું પણ જરૂરી છે। ત્યારે જેતપુર શહેરને ક્યારે ફાયર વિભાગનું મહેકમ મળે છે તે સમય જ બતાવશે। ત્યારે રાજકોટમાં ટીઆરપી જેવી આગની મોટી દુર્ઘટના બની ચૂકી છે, ત્યારે જેતપુરમાં કોઈ મોટી દુર્ઘટના બનશે અને સમયસર આગ ઉપર કાબૂ નહીં મેળવાય તો જવાબદાર કોણ તે પણ એક પ્રશ્ન છે। જેતપુર શહેરમાં 2000થી વધુ કારખાના આવેલ છે, જેમાં બોઇલર હોવાથી આગના બનાવો બનતા હોય છે। ત્યારે નગરપાલિકા દ્વારા નગરપાલિકાના કર્મચારી ડ્રાઈવર દ્વારા પોતાની સૂઝબૂછથી આગ ઉપર કાબૂ મેળવે છે, અને કોઈ મોટો આગનો બનાવ બને તો ગોંડલથી ટીમ બોલાવવી પડે છે। જેતપુર ફાયર વિભાગમાં તરવૈયાની ટીમ સ્ટાફનો પણ અભાવ છે। ચોમાસા દરમિયાન કોઈ મોટી જળ હોનારત સર્જાય તો કોઈ કુશળ કર્મચારી ન હોય મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। જેતપુરના સ્થાનિક લોકોની માંગ છે કે નગરપાલિકામાં ફાયર વિભાગમાંનો મહેકમ ફાયર ઓફિસર અને ફાયર સ્ટાફની મહેકમ પૂરી કરે। ઔદ્યોગિક શહેરમાં ફાયર વિભાગની જવાબદારી નગરપાલિકાની, ત્યારે જેતપુર નગરપાલિકામાં ફાયર બ્રિગેડમાં કોઈ તાલીમબદ્ધ કર્મચારી ન હોય તે બદનસીબી કહી શકાય। સાથે જ અદ્યતન સુવિધાના સાધનો છે, પરંતુ આ સાધનોને કઈ રીતે ચલાવવા તેનું કોઈ મહેકમ નથી। જેતપુર નગરપાલિકામાં 5 ફાયર ફાઇટર અને 3 બુલેટ ફાયર ફાઇટર છે, પરંતુ તેને ચલાવવાવાળો કોઈ તાલીમબદ્ધ કર્મચારી નથી। સાથે નગરપાલિકામાં ફાયર બ્રિગેડનો સ્ટાફનું મહેકમ ન હોવાનું અને તાલીમબદ્ધ કર્મીઓ ન હોવાનું ખુદ નગરપાલિકા સ્વીકારે છે। સાથે જ પાલિકા દ્વારા મહેકમ માટે ફાયર ઓફિસર અને 9 જેટલા ફાયરમેનની માંગણી કરેલ છે। સાથે જ નગરપાલિકા દ્વારા સરકાર પાસે આ બાબતે અનેકવાર રજૂઆતો પણ કરવા આવી છે, પણ કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી। કાપડ અને આગ બંને એક મિત્ર છે, ત્યારે કપડાના ઉદ્યોગ સાથે સંકળાયેલ જેતપુરને ફાયર બ્રિગેડ વગર આગ જેવી ઘટનાના સમયે રામ ભરોસે મૂકવું કેટલું યોગ્ય છે તે મોટો પ્રશ્ન છે। ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે જેતપુર શહેરને ફાયર મહેકમ ફાળવવું જરૂરી છે। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મીનહાજ મલિક, સુરેન્દ્રનગર। હાલ હું જેતપુર નવાગઢ નગરપાલિકા સંચાલિત ફાયર સ્ટેશનની અંદર ઊભો છું, અને ફાયર સ્ટેશનની અંદર આ મીડિયા દ્વારા હું જે અત્યારે બાઇટ આપી રહ્યો છું તેમાં હું આપને ખાસ અને સત્ય જણાવવા માગું છું કે જેતપુર નગરપાલિકાનો મને પૂરો અનુભવ છે। 1991-92થી હું 95 સુધી નગરપાલિકાના ચેરમેન તરીકે રહ્યો છું। ત્યાર પછી પણ નગરપાલિકાનો મને અનુભવ છે। 2015થી 2017 સુધી મારા મિસિસ, મારા પત્ની આ નગરપાલિકાની અંદર પ્રમુખ તરીકે પણ કાર્યવાહી કરી ચૂક્યા છે। જે તે વખતે અમો જ્યારે સત્તામાં હતા ત્યારે નગરપાલિકા દ્વારા સરકારશ્રીની અંદર રજૂઆત કરેલી કે જેતપુર નગરપાલિકામાં ફાયર સ્ટેશન અલગ હોવું જોઈએ। જે ઓફિસની અંદર ફાયર સ્ટેશનના બધી ગાડીઓ રાખતા એને બદલે ફાયર સ્ટેશન અલગ હોવું જોઈએ, અને જે તે વખતે સરકારશ્રીએ ફાયર સ્ટેશન અલગ કરવી અને એની જમીન ફાળવેલી। પરંતુ જેતપુર નગરપાલિકાની અંદર હાલ ફાયર સ્ટેશનની અંદર કોઈ પણ જાતનો ટેકનિકલ માણસ નથી। નગરપાલિકામાં જે આજે 20 માણસો કામ કરે છે એમાંથી 2 જ માણસો કાયમી માણસો છે, બાકીના બધા કોન્ટ્રાક્ટ બેઝ માટે છે, અને ડ્રાઈવરે કંડક્ટરથી ફાયરનું કામ ચલાવવામાં આવે છે। આ જેતપુર નગરપાલિકા વિસ્તારની અંદર આશરે 2000થી 2500 કારખાના આવેલા છે, અને આ કારખાનાની અંદર બોઇલરો હોય, અનેક જાતની આગ લાગે તેવા બનાવો બનતા હોય છે, પણ નગરપાલિકાની અંદર કોઈ ચીફ ઓફિસર પાસે અમે રજૂઆત કરવા છતાં કોઈ ટેકનિકલ માણસોની સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી। તો સરકારશ્રીને પણ નમ્ર વિનંતી કરું છું કે આમાં ટેકનિકલ માણસોની, તરવૈયાની કંઈ ખાસ જરૂર છે કે કોઈ ડૂબતું માણસ હોનારત સર્જાય તો કોઈ ડૂબતું બચાવી શકે એવો કોઈ તરવૈયો પણ જેતપુર નગરપાલિકા પાસે હાલ ટેકનિકલ માણસ નથી। તો આ ટેકનિકલ માણસ તાત્કાલિક ધોરણે સરકારશ્રી આની અંદર પૂરતો સહયોગ આપવો જોઈએ અને ભરતી કરવી જોઈએ, એ મારી વિનંતી છે।
દીપકભાઈ, જે રીતે જેતપુર નગરપાલિકા પાસે ફાયરના સાધનો તો પર્યાપ્ત માત્રામાં છે, પરંતુ તેને ચલાવવા માટે જે કુશળ કાર્ય હોય તે નથી. શું કહેશો? સરકારશ્રી દ્વારા ખૂબ જ સારા આધુનિક ફાયર સાધનો ફાળવવામાં આવેલા છે, પરંતુ નગરપાલિકાની અંદર ફાયર મહેકમ મંજૂર થયેલ ન હોય તો સરકારશ્રીમાં ફાયર મહેકમની જગ્યાઓ મંજૂરી માટે અમે 2021માં દરખાસ્ત કરેલી છે, જે હાલ સુધી નિર્ણય થઈ આવેલ નથી. કુલ કેટલી મહેકમની જગ્યા ખાલી છે તેમ? કયા કયા વિભાગમાં? અલગ અલગ વિભાગ મળીને નગરપાલિકાની અંદર કુલ 150થી જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે. એમાં ફાયરની કેટલી જગ્યા ખાલી છે? ફાયર મહેકમ જ મંજૂર નથી એ કંઈ, એટલે નવું ફાયર મહેકમ મંજૂર કરવા માટે અમે દરખાસ્ત કરેલી છે. એમાં કયા કયા વિભાગ આવે? એની અંદર અત્યારે ફાયર મહેકમની અંદર એક ફાયર ઓફિસર આવશે અને 8 ફાયરમેન કમ ડ્રાઈવરની જગ્યાઓ ફાળવવા માટેની અમે માગણી કરેલી છે.